વ્લોગ નંબર 124માં બધા જનું સ્વાગત છે ને મિત્રો. સોમવારનો દિવસ હતો અને આપણને હવે વહેલા ઉઠવામાં છે ને આળસ નથી આવતી, પણ મને હવે એવું થાય ને અંદરથી કે હું હજી વહેલા ઉઠું, આની કરતાં પણ વહેલા ઉઠું અને હજી સારી એક્સરસાઇઝ કરું. હું બહાર જાઉં, બહાર હાલવા જાઉં, બહાર દોડવા જાઉં કે એવું કાંઈક કરું. તો આવું બધું પણ કરશું આપણે. હું સુભાઈ સાથે પણ થોડાક પ્લાન ચાલી રહ્યા છે કે બહાર જઈને વર્કઆઉટ કરવાના, કે બહાર જઈને વર્કઆઉટમાં આપણે શું કરી શકીએ છીએ અને ક્યાં જઈ શકીએ છીએ, ક્યાં બહુ સારી જગ્યા છે જ્યાં ખાલી હોય તો આપણે વ્લોગ પણ બનાવી શકીએ. કારણ કે પબ્લિકમાં થોડુંક આમ વ્લોગ બનાવવા શું કોઈક આવે તો આપણને એમ થાય કે અમને લેવા કે ન લેવા, આવા બધા પ્રશ્નો થતા હોય છે. એટલા સવારી બાદ આવું સારું અને મસ્ત વર્કઆઉટ કરીને મજા આવી. વર્કઆઉટ આપણે રોજ કરતા હતા એવાનાથી પણ આમ કહે ને બહુ સારું ઇન્ટેન્સ વર્કઆઉટ છે ને કે એ આજે કેટલા ટાઈમ પછી રોજ સવારે જ આપણે હજી વહેલા ઉઠતા હોય ને થોડાક તો આપણે 6:45 તો આપણે ઉઠીએ જ છીએ. અમે 7:30 થઈ જાય. હજી જો કદાચ વહેલા ઉઠીએ આની કરતાં પણ વધારે સારો અને વ્લોગ પણ બનાવી શકીએ લોંગ ફોર્મેટમાં કે વર્કઆઉટનો અને બધી સારી રીતે ડિસ્ક્રાઈબ કરી શકીએ. બસ તૈયાર થઈ ગયા ઓફિસે જવા માટે રેડી થઈ ગયા છીએ અને ઓફિસે જશું. અને મામાનાથની ચા જે વહેલા હતા તો આપણે એન્જોય કરી છે. ના ભાઈ મસ્ત મિક્સ કઠોળ લાવ્યા હતા, આખું લીંબુ નાખીને, તો એમને પણ થઈ ગયું. પરીક્ષા લે તો ભાઈ હમણાં થોડાક વહેલા જમવા બેસી જાય છે. અને આપણે બહાર ગયા હતા ઓફિસના કામથી, તો મને થયું કે તમને પણ બતાવી દઉં. કામ પતી ગયું છે અને ઓફિસેથી નીકળવાનો સમય થઈ ગયો છે અને આ ભાઈનું હજી કામ કેટલાક ચાલુ તો ભાઈ હમણાં ફૂલ એટીકેટીમાં દોઈ છે. પરીક્ષા લે ને ભાઈને છેલ્લું પેપર ક્યારે છે ભાઈ? આવતીકાલે ભાઈને છેલ્લું પેપર. તમારે જાવું એકલા કાંઈ નહીં. મેં કીધું હતું જતીનભાઈને ટિકિટ કરાવે છે બુધવારે રાતે 10 વાગ્યાની. ભાઈને આવું હોય તો કયો. ભાઈ મેં કીધું તું આવવાનું ભાઈને, પણ ભાઈ ના પડી નહીં, મારનો ભેગું થાય. રાતે 10 વાગે શું કામ હોય? એક દી જાગે છે તો શું થઈ જાય મને એ ખબર પડી. વાંધો નહીં, મારે તો બધું ગમે ટાઈમ હાલે. થઈ ગઈ ને બપોરે ટિકિટ થઈ ગઈ એટલે ભાઈ હવે એમ કે છે નવરાત્રીમાં ભાઈ આવું જ કર્યું હતું. ઓફિસેથી નીકળ્યા અને જાશું આપણે પાછા મામાને ત્યાં જઈને એને મસ્ત એના હાથની ચા પીશું. ચા પીવામાં મજા અને આનંદ એક અલગ જ છે. અને હોસ્ટેલે પાછા આવશું અને આજે તમે થોડીક સ્ટોરી સાંભળશો. હોસ્ટેલે પહોંચી ગયા છીએ અને રોજની જેમ આપણે વિડીયો એડિટિંગનું કામ ને એ બધું કરશું. એ તો વિડીયો એડિટિંગનું કામ તો એ બધું લાસ્ટમાં હોય છે. પહેલાં તો આપણું લખવાનું કામ હોય છે, વાંચવાનું કામ હોય છે. અને થોડી ક્લિપ્સ બતાવી દઉં છું કે થોડીક વાર લખી લો એક પેરેગ્રાફ ને પછી વાંચી લો થોડુંક અને વોટર ઇન્ટેક કરી લો. તમને એ રીતે બતાવું છું. ત્યારબાદ હું પાછું લખવાનું ચાલુ કરું છું કે શાંતિથી વાંચું છું. વોટર ઇન્ટેક તો એ દરમિયાન ચાલુ જ હોય છે. વિડીયો એડિટિંગનું કામ સૌથી એન્ડમાં થાય ને ત્યારબાદ આપણે સુવા જઈએ છીએ. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જે માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.